આ વિડીયોમાં આપણે વાત કરીશું ઓવરડ્રાઈવ વિશે। તો ઓવરડ્રાઈવ એ શું છે? તો ઓવરડ્રાઈવ એ ખાસ પ્રકારનું મિકેનિઝમ છે, એક એવું ખાસ પ્રકારનું યુનિટ છે કે જેને ગિયરબોક્સ અને પ્રોપેલર શાફ્ટની વચ્ચે જોડવામાં આવતું હોય છે। એટલે કે અહીંયા આગળ જે છે ને એ ઓવરડ્રાઈવનો ઇનપુટ શાફ્ટ છે અને આઉટપુટ શાફ્ટ છે। હવે જોડવાનું ક્યાં છે? તો ગિયરબોક્સ અને પ્રોપેલર શાફ્ટની વચ્ચે। એટલે ઇનપુટ શાફ્ટ જે છે એ ગિયરબોક્સનો આઉટપુટ શાફ્ટ બનશે અને અહીંયા જે આ આઉટપુટ શાફ્ટ જે છે એને ડાયરેક્ટલી પ્રોપેલર શાફ્ટ જોડે કનેક્ટ કરવામાં આવશે। હવે આ યુનિટ એ શું છે? તો આ યુનિટની મદદથી આપણે ગિયરબોક્સનો જે મેઇન શાફ્ટ જે છે તેના કરતાં પ્રોપેલર શાફ્ટને વધુ ઝડપથી ફેરવી શકાય છે। એટલે કે એક રીતે જોવા જઈએ તો આપણે આની મદદથી ગિયરબોક્સનો જે આઉટપુટ શાફ્ટ જે છે એને સ્પીડને આપણે મલ્ટીપ્લાય કરીને પ્રોપેલર શાફ્ટને ઇનપુટ તરીકે આપી શકીએ છીએ। સામાન્ય વ્હીકલ જ્યારે બી ટોપ ગિયરમાં ચાલતું હોય છે ત્યારે આપણને ખબર છે કે ભાઈ એ વખતે મેક્સિમમ આપણે એન્જિનના જે આરપીએમ છે આપણે જનરલી એ જ પૂરેપૂરા આરપીએમ આપણે ગિયરબોક્સને આપી દેતા હોઈએ છીએ, બરાબર છે। એટલે કે એ વખતે એન્જિન અને ગિયરબોક્સ બંને સેમ આરપીએમ ઉપર ચાલતું હોય। જો ઓવરડ્રાઈવ ના હોય તો પ્રોપેલર શાફ્ટ પણ એ જ આરપીએમ ઉપર વર્ક કરતું હશે। પણ જો આપણે ઓવરડ્રાઈવનો યુઝ કરતા હોઈએ તો ટોપ ગિયરની અંદર એન્જિનના જે આરપીએમ હશે એના આરપીએમ કરતાં પ્રોપેલર શાફ્ટના આરપીએમ વધી જશે, કારણ કે ઓવરડ્રાઈવનું કામ એ જ છે કે ગિયરબોક્સના આરપીએમમાં વધારો કરીને પ્રોપેલર શાફ્ટને આપવા, બરાબર છે। ઓવરડ્રાઈવ ના હોય તો એન્જિનના આરપીએમ ટોપ ગિયરની વાત કરીએ તો એન્જિનના આરપીએમ એ જ પ્રોપેલર શાફ્ટના આરપીએમ બનશે નિયરલી, બરાબર છે। પણ જો આપણે ઓવરડ્રાઈવનો યુઝ કરીએ તો એન્જિનના આરપીએમથી ઘણા વધારે આરપીએમ પ્રોપેલર શાફ્ટના આપણને મળી શકે છે। આના લીધે ઓવરડ્રાઈવના લીધે આપણે આ ડિવાઇસ જો આપણે યુઝ કરીએ અને આપણે માન લો કે 60 કિલોમીટરે ગાડી મારે ચલાવવી છે, માન લો કે આપણે 80 કિલોમીટરે ગાડી ચલાવવી છે અને એ વખતે જરૂરી આરપીએમ મારે એન્જિનના છે 2500 આરપીએમ, બરાબર છે। જો ઓવરડ્રાઈવ ના હોય તો માની લો કે 2500 આરપીએમે આપણે 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ગાડી ચલાવતા હોઈએ છીએ, પણ જો આપણે ઓવરડ્રાઈવનો યુઝ કરીએ તો એ વખતે હું એન્જિનના આરપીએમ ઘટાડીને 2200 કે 2100 આરપીએમ રાખી શકું જો ઓવરડ્રાઈવનો યુઝ કરું તો। મતલબ કે ઓછા એન્જિન આરપીએમે હું વધારે સ્પીડ મેળવી શકું છું। જો આરપીએમ ઓછું હશે તો ફ્યુઅલનો વપરાશ પણ ઓછો હશે। એટલે નિયરલી જોવા જઈએ તો આપણે ઓવરડ્રાઈવની મદદથી એક આશરા અંદાજના પ્રમાણે 30% જેટલા ઓછા આરપીએમ આપણે એન્જિનના ધારી શકીએ છીએ। હવે વાત કરીએ તેની રચના કેવી હોય છે તો ઓવરડ્રાઈવમાં બે શાફ્ટ હોય છે, એક આવશે ઇનપુટ શાફ્ટ અને બીજો આવશે એ આઉટપુટ શાફ્ટ છે, બરાબર છે। ગિયરબોક્સનો જે મેઇન શાફ્ટ જે છે એ જ ઓવરડ્રાઈવનો ઇનપુટ શાફ્ટ બનશે અને ઓવરડ્રાઈવનો જે આઉટપુટ શાફ્ટ છે એ પ્રોપેલર શાફ્ટનું ઇનપુટ કહેવાશે, એટલે કે પ્રોપેલર શાફ્ટનું જોડે ડાયરેક્ટલી કનેક્ટ કરવામાં આવતું હશે। ઓવરડ્રાઈવ એક પ્રકારે બીજું કંઈ જ નથી પણ એક પ્રકારની એપિસાયકલિક ગિયર ટ્રેન છે, જે આપણે આગળના વિડીયોઝમાં જોયું છે। એપિસાયકલિક ગિયર બોક્સની અંદર આપણે ઇનપુટ કરતાં વધારે આઉટપુટ મેળવી શકીએ છીએ। એ જ ડિવાઇસનો યુઝ આપણે આની અંદર એપિસાયકલિક ગિયર ટ્રેનનો યુઝ આપણે ઓવરડ્રાઈવની અંદર કરતા હોઈએ છીએ। આ ગિયર ટ્રેન જે છે તેનું સન ગિયર જે છે અહીંયા આગળ જે વચ્ચે સન ગિયર આપેલું હશે એ સન ગિયર જે છે એ ઇનપુટ શાફ્ટ તરીકે ઇનપુટ શાફ્ટ ઉપર માઉન્ટ કરેલું હશે। કેરિયર જે છે એ ઇનપુટ શાફ્ટના સ્પાઇન ઉપર ખસી શકે એ પ્રમાણે માઉન્ટ કરેલું હશે, બરાબર છે। આ સ્પાઇન ઉપર એક ફ્રી વ્હીલ પણ જોડવામાં આવેલું હશે જેને આપણે ફ્રી વ્હીલ ક્લચ તરીકે ઓળખવામાં આવે છે। આનું કાર્ય એટલું છે કે સિસ્ટમ રિવર્સ ના થાય, બરાબર છે। સન ગિયર જે છે તેને રિંગથી લોક કરવામાં આવતી હોય છે અને એક પ્રકારે સોલિડ ડ્રાઈવ મેળવવામાં આવતી હોય છે।
અને આ સ્થિતિમાં ઓવરડ્રાઈવ એક એંગેજ થઈ જાય છે અને આઉટપુટ શાફ્ટ તરફની ઝડપમાં વધારો થતો હોય છે. જ્યારે સન ગિયર કેરિયર સાથે લોક થતું હોય છે, એટલે જે આપણને અહીંયા સન ગિયર આપેલું છે એ સન ગિયર જ્યારે કેરિયર સાથે લોક થઈ જશે તો એ કન્ડિશનની અંદર ગિયર ટ્રેન દ્વારા સોલિડ ડ્રાઈવ મળશે. સોલિડ ડ્રાઈવ એટલે કઈ ડ્રાઈવ? તો ટોપ ગિયરની જે ડ્રાઈવ છે એ ડાયરેક્ટલી પ્રોપેલર શાફ્ટને મળી જશે. ટોપ ગિયર ઉપર કેટલીક વાર થર્ડ ગિયરમાં પણ એંગેજ થઈ શકે છે જે ઓવરડ્રાઈવ જે છે એ, અને એ વખતે પણ પ્રોપેલર શાફ્ટની ઝડપ જનરલી વધારી શકે છે. હવે ઓવરડ્રાઈવનો ઉપયોગ કરવો કે ના કરવો એ ડ્રાઈવર નક્કી કરી શકે છે. મતલબ કે ડ્રાઈવરના હાથમાં એક મિકેનિઝમ ડ્રાઈવરના કમ્પાર્ટમેન્ટમાં તેના સ્ટીયરિંગ બોર્ડ ઉપર અથવા ગિયર ઉપર કે ગમે ત્યાં એક સ્વિચ બટન અથવા તો મિકેનિઝમ આપેલી હશે જેની મદદથી ડ્રાઈવર ડિસાઇડ કરી શકશે કે જે તે ડ્રાઈવરે ઓવરડ્રાઈવનો ઉપયોગ કરવો છે કે નથી કરવો. કારણ કે જેમ મેં કીધું એ પ્રમાણે ઓવરડ્રાઈવનો ઉપયોગ જનરલી ટોપ ગિયરમાં જ થતો હોય છે. બાકીના ગિયરોમાં ઓવરડ્રાઈવનો આપણે યુઝ કરી શકતા નથી. યુઝ કરીએ તો એન્જિન માલ ફંક્શન થવાની શક્યતા રહેલી હોય છે. તેના કારણે જ આપણે ઓવરડ્રાઈવનો જનરલી યુઝ કરી શકતા નથી. નાના ગિયરમાં, ટોપ ગિયરમાં તો આપણે ઓલવેઝ યુઝ કરી શકીએ છીએ. હવે જો વાત કરીએ કે ઓવરડ્રાઈવના ફાયદા કયા કયા છે, તો સૌથી પહેલો ફાયદો એ છે કાર સતત ગતિ મતલબ કે કોન્સ્ટન્ટ સ્પીડે જ્યારે આગળ વધતી હોય ત્યારે તે ગતિને જાળવવા માટે આપણને વધારે પ્રમાણની શક્તિ, વધારે પાવરની જરૂર પડતી નથી. કારણ કે જો સ્મૂથ રોડ હોય અને ઓલરેડી આપણે કોન્સ્ટન્ટ સ્પીડથી ચાલતા જ આવીએ છીએ તો એ વખતે આપણને વધારે પાવરની જરૂર હોતી નથી. તો એ વખતે ગતિ જાળવવા માટે અને આપણે પાવર ઓછો લેવા માટે ઓવરડ્રાઈવનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓછી એન્જિન સ્પીડ હોય અથવા તો ઓછી સ્પીડને એન્જિનને ઓછી સ્પીડે ચલાવીને આપણે આપણા વ્હીકલની હાઈ સ્પીડ, વધારે સ્પીડ ઇઝીલી મેળવી શકતા હોઈએ છીએ. હવે જેમ આપણે કીધું એ પ્રમાણે કે આપણે ઓછી એન્જિન સ્પીડે વધારે સ્પીડ મેળવી શકીએ છીએ વ્હીકલની, તો એન્જિનની ઓછી સ્પીડ આપણે જોઈએ છે તો આપણે ફ્યુલનો યુઝ પણ કેવો થશે? ઓછો થવાનો છે. એટલે બળતણનો વપરાશ પણ ઓછો થાય છે. એન્જિનના સહાયક એકમો છે તેનો ઘસારો ઘટે છે. કારણ કે આપણે ઓછી એન્જિન સ્પીડ લઈશું એટલે એન્જિને પ્રમાણમાં જરૂર કરતાં થોડુંક ઓછું વર્ક કરવું પડશે. તો એ વખતનો ઘસારો, એ વખતનો જે વિયર એન્ડ ટીયર જે છે એ ઓછું થઈ જશે. એન્જિનમાં ઘટાડો થવાને કારણે આરપીએમ બળતણમાં નોંધપાત્ર બચત પ્રાપ્ત થતી હોય છે. મતલબ કે ફિક્સ હોય છે કે અમુક આરપીએમને આટલા ફ્યુલની જરૂર પડતી હોય છે. આપણે આરપીએમ ઓછો યુઝ કરીશું એટલે જો ફ્યુઅલ જે છે એ ફ્યુઅલની પણ બચત પ્રાપ્ત થશે. મતલબ કે ફ્યુઅલ પણ બચશે. જરૂરી વાહનની ગતિ માટે એન્જિન ધીમું ફરતું હોય છે. મતલબ કે મારે જે જનરલી આપણે ઓવરડ્રાઈવ વગર આપણે 80 કિલોમીટરની સ્પીડે વ્હીકલ ચલાવવું હોય અને એ વખતે 2500 આરપીએમ એન્જિન ફરવું જોઈએ એવી કોઈ ગણતરી હોય અને જો આપણે ઓવરડ્રાઈવ યુઝ કરીએ તો એ વખતે એન્જિન નિયરલી 2000 કે 2100 આરપીએમ ફરતું હશે. એટલે કે જે વ્હીકલની સ્પીડ આપણે જરૂરી છે એના કરતાં એન્જિનના આરપીએમ બને એટલા ઓછા હોય છે. જેના કારણે એન્જિનની જે સર્વિસ લાઈફ જે છે એ ઘણી વધી જાય છે. વ્હીકલની પણ સર્વિસ લાઈફ જે છે એ ઘણી વધી જાય છે. અને છેલ્લો ફાયદો એ છે કે ઓવરડ્રાઈવ જે છે એ ઇલેક્ટ્રિકલી અથવા તો હાઇડ્રોલિકલી ડેશબોર્ડ જોડે કનેક્ટ કરેલું હોય છે અથવા તો સ્ટિયરિંગ કોલમ ઉપર કનેક્ટ કરેલું હોય છે કે જેને આપણે સ્વિચથી અલગથી નિયંત્રિત કરવું પડે છે. જેમ આપણે આગળ તેની કાર્યપદ્ધતિમાં જોયું એ પ્રમાણે આપણે ઓછા અથવા નાના ગિયર ઉપર ઓવરડ્રાઈવનો યુઝ કરી શકતા નથી. આ જ કારણોસર તેને અલગથી સ્વિચ વડે નિયંત્રિત કરવું પડે છે કે મારે ક્યારે ઓવરડ્રાઈવનો યુઝ કરવો છે કે ક્યારે ઓવરડ્રાઈવનો યુઝ કરવો નથી.